લિંબાયત વિસ્તાર કે શાંતિનગર પોલીસ ચોકી પાસે યુવક પર ફાયરિંગ. શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શાંતિનગર પોલીસ ચોકીની બિલકુલ નજીક આવેલી ગલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. લિંબાયત વિસ્તારમાં ગત રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ગીત, સંગીત અને ખુશીના માહોલ વચ્ચે અચાનક ગોળીબારનો અવાજ સંભળાતા દોડધામ મચી ગઈ હતી. લગ્નના મંડપ પાસે જ પિન્ટુ નામના યુવકને નિશાનો બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં પિન્ટુને પગના ભાગે ગોળી વાગી. સારવારમાં લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ચોકીની નાક નીચે જ હુમલો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે આ હુમલો શાંતિનગર પોલીસ ચોકીની બાજુની ગલીમાં જ બન્યો છે. પોલીસની હાજરી હોવા છતાં ગુનેગારોએ નિર્ભય બની ફાયરિંગ કર્યું છે, જે સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરે છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ અને કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSLની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.